હોસ્પિટલ હોય કે સામાન્ય દવાખાનું, ત્યાં શાંતિ જાળવી રાખવાની જરૂર હોય છે. પરંતુ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તો પીએચસી સેન્ટરમાં ગરબા રમાઈ રહ્યા હતા, જેનો એક વિડીયો વાયરલ થયો છે અને ભારે વિવાદ પણ થયો છે. ત્યારે વીટીવી ન્યૂઝે સ્થળ પર જઈને તપાસ કરતા શું સામે આવ્યું અને કેમ ગરબાનું આયોજન કરાયું હતું, આવું જોઈએ. પીએચસી સેન્ટરમાં ગરબે ઘૂમ્યા ડોક્ટર, સાયલેન્ટ ઝોનમાં ગરબાના તાલ, વિડીયો વાયરલ થયો તો તાલીમનો ભાગ. ગરબાનું નામ પડે અને ગુજરાતી થનગને નહીં તેવું તો અશક્ય છે. ત્યારે આ દ્રશ્યો પણ જુઓ. નવરાત્રી નજીક છે, તેવામાં ગરબાની આવી પ્રેક્ટિસ અને તૈયારીઓની સાથે સાથે આયોજનો પણ થતા જ રહે છે. પરંતુ આ ગરબા ખાસ છે કારણ કે આ જામકંડોરણા તાલુકાના ઢોળીધાર ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રમાઈ રહ્યા છે, જ્યાં ઘોંઘાટને કોઈ સ્થાન નથી. પરંતુ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને ડોક્ટરો જાણે એ ભૂલી ગયા કે તેમના કેન્દ્રમાં દર્દીઓ દાખલ છે. આ એક સાયલેન્ટ ઝોન છે, જ્યાં આવી એક્ટિવિટી ન કરી શકાય. પરંતુ અહીં તો ડોક્ટરો માટે આ એક તાલીમનો ભાગ હતો. અરે આવી તાલીમ તો અમે પહેલી વખત જોઈ. છતાં અમારા સંવાદદાતાએ ખુદ પીએચસી સેન્ટર પર જઈને અધિકારીનો મત જાણવાનો પ્રયાસ કર્યો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો તાલીમનો એક ભાગરૂપે આયોજન થયેલું હતું, જે તાલીમ અન્વયે HBNC, HBYC, NPCB અને NQAS એટલે કે નેશનલ ક્વોલિટી સ્ટાન્ડર્ડ અસ્યોરન્સ એની તાલીમનું આયોજન થયેલું હતું, જેના ભાગરૂપે વેલનેસ એક્ટિવિટી અને સ્ટાફના રિક્રિએશન એક્ટિવિટી તરીકે આયોજન થયેલું છે, જે અમે નોન ઓપીડી ટાઈમમાં બપોરના લંચ પછી હળવી એક્ટિવિટી તરીકે આયોજન થયેલું હતું, જેમાં કોઈ પણ દર્દીને નુકસાની નથી થઈ અને કોઈ પણ દર્દીને હાલાકી નથી ભોગવવી પડી. અમે અમારું તાલીમના ભાગરૂપે આયોજન થયેલું હતું. ભાઈ, આવી વેલનેસ એક્ટિવિટીનું આયોજન કરવું હોય તો ગામમાં ગમે ત્યાં જગ્યા મળી શકે છે. પીએચસી સેન્ટરને એક્ટિવિટીના નામે ગરબાનું ગ્રાઉન્ડ ન બનાવો. જો કે અહીં તો ગામના સરપંચ પણ પીએચસી સેન્ટરના ડોક્ટરોના ગુણગાન ગાતા નજરે પડ્યા. એ ગમે એ વિડીયો રહ્યો, ગમે તે કોઈને વેરી હોય કે અથવા કોઈને મેન મેડ ન હોય, એને આ વિડીયો વાયરલ કરી દીધો હોય. ખરેખર આ વિડીયો એને આ રીતે કોઈ રોંબોજ થી નથી બનાવ્યો. આ તાલીમ આપતા હોય એ રીતે આ વિડીયો વાયરલ છે અને આનું આયોજન એ રીતે તાલીમ બાબતથી છે અને એ બાબતની કોઈ બીજી તપાસ કરી હોય તો છૂટ છે. સરપંચ શું કહે તેનાથી કોઈ ફેર નથી પડતો, પરંતુ સવાલ એ થાય છે કે પીએચસી સેન્ટરમાં કોઈ પરવાનગીથી ગરબાનું આયોજન કરાયું? શું ગરબાની તાલીમ માટે પીએચસી સેન્ટર બનાવવામાં આવ્યું છે? સાયલેન્ટ ઝોનમાં ઘોંઘાટ કરવાની પરવાનગી કોણે આપી? સવાલો તો અહીં અનેક છે, પરંતુ મુદ્દે પીએચસીમાં સારવાર માટે આવતા દર્દીઓને પડતી હાલાકીનો છે. તેવામાં આવી ઘટનાની નોંધ આરોગ્ય વિભાગ ગંભીરતાથી ક્યારે લે છે તે જોવું રહ્યું. ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ, જામજોધપુર.